ફાઇનલી મિત્રો ભવનાથ પહોંચી ગયા છીએ અને તમે જોઈ શકો તો ગિરનારનો ડુંગરો અને ભવનાથ ટેમ્પલ. શરમ લાગી ગઈ ગાઈસ. મિત્રો ઉપરકોટ પહોંચી ગયા છે. આ ઉપરકોટ છે. તો આ ટેલર છે. ફિલ્મ તો અભી બાકી છે. ફિલ્મ નથી, ઉપરકોટ બાકી છે. ફિલ્મ નથી ઉતારવા આવ્યા, આપણી બ્લોગ ઉતારવા આવ્યા, ફરવા આવ્યા. આ તોપ છે, સ્નેહ મારી દેવાની, પૈસા છે. ગરમી એટલી થાય તો ફોટો શૂટ આ લોકોને કરું. બાકી નીચેનો કંઈક આવો નજારો છે અને સામે ગિરનાર છે. થાકી જાય ને પાર્થ? થાકી જ જાય ને. થોડુંક આમ પાણી મળી જાય તો દિલ્હી હાચી જાય એવું થઈ ગયું છે અત્યારે. ગરમ છે ગાઈસ. કેમ છો મિત્રો? હોપફુલી બધા મજામાં છો અને હું પણ એકદમ મજામાં છું. તો બધાને હરે કૃષ્ણ, રાધે રાધે. તો અત્યારે સવારના 5 વાગી ગયા છે અને અમારી 5 વાગ્યાની બસ છે. બસ હજી આવી નથી. હવે અમે નીકળીએ સીધા ગિરનાર માટે. તો જય ગિરનાર. આ બધા છે હારે આપણા પાર્થભાઈ છે, હિતેશભાઈ છે, બીજા નિમેશભાઈ છે, જયદેવભાઈ છે અને કિશનભાઈ છે ને જયપાલભાઈ જો સ્ટોરીઓ બનાવવાનું કામ ચાલુ કરી દીધું. અમે એટલા જણા છીએ ને હવે ટ્રીપ પ્લાન છે તો સીધા નીકળી છીએ ગિરનાર. બસની વાટી છીએ બસ. હાલો મળીએ. ફાઇનલી મિત્રો બસ આવી ગઈ છે. આ છે આપણી બસ, આમાં જવાનું છે અને આ બે અમે આગળ છીએ ને અમે 3 જઈ છે. ઓલા લોકો કંઈક કાંટા મારે આવે તો સારું છે. હાલો. ઉભો થાય માલગાડી એવી માલો ભરેલા છે કેટલા બધા. હવે બસમાં બધાને ભૂખ લાગી ગઈ છે. કેરા ખાય, બનાના. ફાઇનલી મિત્રો અમે બસ સ્ટેશને પહોંચી ગયા છે ગિરનારના. તો હવે આવી છે રક્ષા ગોતીને સીધા ભવનાથ મંદિર બાજુ જવાનું છે. આ લોકો બધું બેગ ને તૈયાર કરી લીધું છે. તો હવે સીધા ભવનાથ મંદિરે જઈએ અને જોઈએ શું છે. ચાલો મળીએ. ફાઇનલી ગાઈસ રક્ષા મળી ગઈ છે. હવે અમે સીધા જઈએ ભવનાથ. ચાલો નીકળી સીધા ભવનાથ. ફાઇનલી મિત્રો જતા ચા પીવા બેઠા છીએ. આપણી બે તો ચા ના કિશનભાઈ અમારે ચા નથી પીતા ને આપણી પીતા નથી. આપણી ઉભા જાય આ લોકો જો ચા પીવે. અત્યારમાં ચા નસીબ નથી બોલો અમારે. આમ તો બાકી હું આ લોકો ચા પીવા એટલે નીકળી સીધા ભવનાથ મંદિર. હવે પકડાવી દીધું. હાલો મળીએ. ફાઇનલી મિત્રો ભવનાથ પહોંચી ગયા છીએ અને તમે જોઈ શકો તો ગિરનારનો ડુંગરો અને ભવનાથ ટેમ્પલ. રક્ષાવાળાને પૈસા દે છે કે અમારે વાડી જવાનું છે. તો અમારી વાડી કેવી છે તમને દેખાડી. ત્યાં જઈને ઊંઘે રાખવાનું છે અને ફ્રેશ કરીને ત્યાં થવાનું. પછી જોઈએ આગળ શું થાય. હાલો મળીએ છીએ. ફાઇનલી મિત્રો જો તમે આવડી અમારી વાડી છે પછી હવે અને જોઈ હું કેવી રીતના રૂમ જવાનું છે. આ બીજી વાર છે ટ્રીપ અમારી. ફાઇનલી મિત્રો રૂમ મળી ગયો છે અને કંઈક આવો રૂમ છે. જો બધા ત્યાં થઈ જાય સફર કરીને આવે ને ત્યાં થઈ જાય અને અહીંથી કંઈક વ્યૂ જોવા આવો છે.
અમે ભવનાથ ટેમ્પલ છે ને તમે એનો નજારો જોઈ શકો છો. બાકી આ અમારી વાડી છે, કોળી સમાજની વાડી છે અને ઉપર ફ્લોર ઉપર અમને રૂમ મળ્યો છે. બાકી જો આ બધા છે ફ્રેશ ખાવાનું છે. ફ્રેશ થઈ અને પછી ભવનાથ ટેમ્પલ પ્લાનિંગ છે, મને નથી ખબર. પ્લાનિંગ કરીને હવે નીકળશું પછી. ચાલો મળીએ પછી. તો ફાઇનલી મિત્રો રૂમે આવી ગયા અને જો આ બધા બહુ ભૂખ લાગી, મને પણ બહુ ભૂખ લાગી. આ હું વિડીયો ઉતારું ને આ બધા ખાવા મળ્યા, પૂરું કરી નાખશે. હાલો તો હું પેલા નાસ્તો કરી લઉં, તો બહાર ધાબે ગાંઠિયો ખાઈ લઈ પેલા. ચાલો નાસ્તો કરીને પછી નીકળી મળી. હાલો. A few moments later. મિત્રો અમે નીકળી ગયા છે રૂમમાંથી બહાર અને હવે જઈએ છીએ ભવનાથ દર્શન કરવા. તો જો આવો કાંઈક વ્યૂ છે અત્યારનો. અમે ભવનાથ ટેમ્પલ છે દેખાતું છે. તો લોકો નીકળી ગયા. હવે આપણી નીકળી જઈને દર્શન કરાવું તમને ભવનાથ. ચાલો. અમે બ્લોકની પથારી ફેરવવા બેઠા છે. બ્લોકની આવો બ્લોક. અત્યારે અમારે વાડીથી નીકળી ગયા છે. હવે આપણે તમને ઉપર ઉપરકોટનું પ્લાનિંગ કરી અને તાલ સુધી આમ વિચાર રખડવાનું છે અને કાલ ટ્રેકિંગ કરવાનું પ્લાન છે અમારો. અમારા પાળકભાઈ છે ને તમને ફૂલ મજા લેવડાવી છે. હું કાંઈ કેવું છે? ના કાંઈ કેવું તમે કીધું એમ આવી. તો વાંધો ચાલો. જય સિયારામ. હા, જય સિયારામ. પાર્થભાઈ એક ખાલી ફાઇનલી મિત્રો ઉપરકોટ પહોંચી ગયા છે. આ ઉપરકોટ છે, આવું કંઈક છે નજારો. આવ્યો છું કહે છે આવ્યો છે, મને કંઈ યાદ નથી પણ જોઈએ હવે અંદર જઈએ. હું લગભગ પહેલી જ વાર આવું તો આ લોકો આવી જાય. જઈએ હવે અંદર આપણી જોઈએ. 100 રૂપિયાની ટિકિટ લીધી કાકા. મેં આપણી નિમકે આમના વિશે જવાનું થાય 100 રૂપિયા લીધા. લૂંટેરા થઈ ગયા. હા, લૂંટેરા થઈ ગયા. મેપ છે, આના અકોર્ડિંગ હાલવાનું છે એમની. તમે તો આવ્યા ને કિશનભાઈ? કિશનભાઈ ની ખબર છે, આપણે તો પહેલી વાર આવ્યા એટલે આપણી કઈ ખબર નથી બહુ. હા, ટિકિટ છે હવે દેખાડવાની છે. હવે આપણે કાંઈ ખબર નથી આમાં. આવું વાંચી લો તમારી રીતે. હવે અડી કડી વાવી જાય છે. આવો કાંઈક નજારો છે, વ્યૂ છે અડી કડી વાવનો. નીચે જઈને બતાવું ને કે વધારે મસ્ત આવશે. તો કાંઈક આવો નજારો વ્યૂ છે અડી કડી વાવનો. બ્યુટીફુલ નજારો છે. આગમ પહાડોની કોતરી બનાવેલું છે. પોગી ગયા છે અડી કડી વાવ. જો આવું કાંઈક વ્યૂ છે, બહુ ઊંડો છે. વરસાદનું પાણી છે. આવું કાંઈક છે નજારો અડી કડી વાવનો. પાણી તો નથી. હા હા, ફોટા ફોટા પાડવા એક જગ્યા છે. ફોટા પાડવા તો પાડી લે તમે. કોઈ એટલું સીડા તો થાકી જાય. કોઈ ફોટા નથી પાડતું. એનું એક લોકેશન આવું છે. હજી તો આ ટેલર છે. ફિલ્મ તો અભી બાકી છે. ફિલ્મ નથી, ઉપરકોટ બાકી છે. ફિલ્મ નથી ઉતારવા આવ્યા, આપણી બ્લોગ ઉતારવા આવ્યા, ફરવા આવ્યા. તો જો આવો કંઈક નજારો છે. હજી આમ ઉપર જવાનું બાકી છે. ઉપર જોઈને પછી મસ્તીનું વ્યૂ આવશે ત્યાંથી. બાકી જો આ ફોટોશૂટની ચાલુ કરી દીધું. હું 1-2 ફોટા પડાવતા હું. અત્યારે તો મુન્નાભાઈના ફોટોશૂટ ચાલુ છે. ચશ્મા બસમાં પહેરીને એ પાડ લે એટલે આપણી પાડ લી ફોટા. ફોટા પાડવા જઈને વારો કાઢ લે. તમે બે ત્યાં જાઓ. એ બે વે છે. તમે ફોટો કોણ પાડે? મારું તમારો એક ફોટો તો પાડતો. ફોટો તો પાડવા દે. રાડો રાખ મોબાઈલ. તો ભાઈ વેલું લાગો કેમ જો ફોટા પાડવા હાટું માથાકૂટ થાય છે. થારી ફેરો છે હાલો ફોટોશૂટ થઈ ગયો. બાકી તીડકો બહુ લાગી ગયો છે. આ લોકો શું વાસે ભાઈ તમે?
ત્રણ દ્વાર મુખ્ય પ્રવેશ દ્વારથી કિલ્લામાં પ્રવેશ્યા બાદ થોડા જ ડગલા આગળ ચાલતા તોરણ સાથેનો અલંકારિત તોરણિયા વાળો આ દ્વાર ખૂબ જ મહત્વપૂર્ણ છે. પથ્થરમાંથી બનેલા ત્રણ દ્વાર અને તેના ઉપર બનાવવામાં આવે ગુજરાતીમાં આવડતું હોય એ વાંચી લેજો. અડધાઈ તો વાંચી નાખ્યું છે, અડધાઈ તો વાંચી નાખ્યું છે. હાલો તો ભાઈ ઓલો છોકરો ફોટો શૂટ કરે છે ને આપણે આગળ જઈએ. બાકી બહુ ગરમી થઈ ગયા છે, બહુ ગરમી થાય. એક કરતા કિલ્લામાં એસી નથી લગાવીને આપણું હલવા જાય. બાકી જો અમે સેલિબ્રિટી છીએ, બાકી અમારો ફોટો શૂટ થાય આગળ. ખોટું સેલિબ્રિટી નથી. વેલકમ ફોટો પાડે છે મારો, પાડી બીજું એમાં શું છે ખબર છે? આપણે ફોટો પાડ્યો અને આપણે રિટર્ન આવશે ને આમ દેખાડશે. તમને સારો લાગ્યો તો કાઢો ને પૈસા આપો. હા, એટલે આપણું થોડું એટલે આપણી ફોટા પાડી લેવું. એવરીથિંગ બટ મની ઇઝ એવરીથિંગ. પૈસા સર્વસ્ત્ર નથી, પણ પૈસા વગેરે કાઈ નથી. આરો છે ગુજરાતી ગીરું આ કાય ભાઈની શાયરી તીડી મારું એટલે કોઈ માનતા નહીં વાત. ટીડિયા મારા છે અમારા. બાકી ગરમી બહુ થાય છે ને મજા કઈ આવતી નથી. અનાજ રાખતા રાજા, અનાજ રાખતા. કેવું છે? જી ભાઈ આપણે કાંઈ ખબર નથી, કેટલા આપણે કાંઈ બોલવાનું થતું નથી. બાકી જો આનો વ્યૂ જો તમે એકદમ બ્યુટીફુલ છે. બાકી આ તો આમાં હાયલા જાય છે, આગળ શું આવે કાંઈ ખબર નથી. ઉપર કોઈ કંઈક સોડા બોડા લ્યો તો સારી વાત છે. બાકી જો તારે તડકો લાગી જાય ને હા પૂરું થઈ ગયું છે મારું. એટલે કંઈક જયદીભાઈ સોડા બોડા કંઈક પીવડાવ્યો તો થોડા ટાટા થઈ જાય. થાકી ગયા યાર હાવ. આવ્યા ભેગા ચાલુ પીરું ભેગા થાકી જાય, ઘડી વાવ જાય ત્યાં. પાણી પીવું રે એની પીની ખાય ગામાં. પેટીએમ માંથી કાકા ઈ લાખે જો ઉપડી જો. બાકી તમારું મહારાણી માટે ક્યાં જવાનું છે? પાણી પાઈ જાય બધા રિયા થઈ. બે હાલ જા આપડી જાય. જુનાગઢ સિટી, આખી જુનાગઢ સિટી બતાડી દઉં તમને આગળ. જોઈ લો ખાલી તમે આગળ. આગળ તો આ તોપ ચલાવવાની છે. અમે જો તોપ છે આડી ગોળો ઘા કરીને એટલે ડાયરેક્ટ જુનાગઢ. તમને વ્યૂ દેખાડી દઉં. આ તોપ છે, સ્નેહ મારી દેવાની. નજારો જો નજારો ગાઈસ. ગરમી થઈ જાય ને થાકી જાય સાવ. તડકો એટલો બધો લાગી જશે, બધા બેસી જાય. બાકી અહીંથી શોર્ટકટ અમે કાપી હતી. આમ જવાનું હતું આમ ફરીને, પણ અહીંથી શોર્ટકટ કાપી કેમ કે કવરાઈ જશે તડકો ખાઈને. એ કિશનભાઈ હવે શું જોવા જવાનું છે? અહીંથી કાંઈ સાયકલ લેવી હોય તો લઈને આમ ફરવા જઈ ગઈ, પણ આપણે કાંઈ લેવા નથી. આપણે ભાઈ છે નહીં પૈસા છે. હા ભાઈ ગુજરાતના રાજા છે. ના, સરદાર વલ્લભભાઈ પટેલ છે. હાલો ભાઈ ઈ છે બીજું. એ ભાઈ ટિકિટ દેવાનું હોય તો આપણે માથે જવાનું થતું નથી. ગાઈસ આ મહેલ છે. અહીંયા આમ રાજા ને રાણી ના રહેતા ને અહીંયા બેટડો ની રમતા. બાકી જોઈએ આપણે શું છે. એ વ્યૂ તો એક નંબર છે. રાણીજી કા મહેલ હે ये. બ્લુપ્રિન્ટ. હા બાકી બધું જો આવું લખેલું છે. એટલું બધું હું નહીં વાંચી ગયું, તમે વાંચી લો. આ ઇતિહાસ છે. આવો કંઈક વ્યૂ છે અંદરનો. બાકી આ જો જુનાગઢનું લખેલું છે બધું.
ફાઇનલી ગાઈસ કિલ્લામાંથી બહાર આવી ગયા છે અને ઉપરનો કંઈક હજી આવો વ્યૂ છે. હજી અંદર છે ભાઈ, અંદર જોતા આવીએ આપણે, પછી આ ઉપર જવાનું હોય તો ઉપર જઈએ, જોઈએ. આવડો કિલ્લો આવો હતો અને પછી આવો થઈ ગયો અને અત્યારે હાલમાં આવો છે. તો આવું કંઈક અપડેટ થઈ ગયું છે કિલ્લાનું અને તમે લાઈવ જોઈ શકો છો. આવો કિલ્લો છે અત્યારે હાલમાં. બાકી જો અમે જપાલભાઈ ફોટોશૂટ કરવાનું ચાલુ કરી દીધું. બાકી એમ બધા ફોટોશૂટ જ કરવા આવ્યા છે લાગે. ને ગરમી કાંઈ બહુ થાય છે, રહેવાતું નથી. બાકી આ જો ગરમી એટલી થાય તો ફોટોશૂટ આ લોકોને કરવું જો. બાકી જો આઈનો વ્યૂ એકદમ બ્યુટીફુલ છે, હું તમને દેખાડું. ફાઇનલી મિત્રો કિલ્લામાંથી બહાર આવી ગયા છે. આમ ઉપર તો કાંઈ જવાનું ઓલું હતું નહીં અલાવ, તો ઉપર ગયા નથી. બાકી નીચે અને ઉપર બે જગ્યાએ ચોઈને વી આવ્યા છે. હવે આગળ શું છે ખબર નથી, પણ લોકો જો ફોટોશૂટને ચાલુ કરી દીધું. ક્યાં જોઈને ફોટોસ પાડે છે હમણાં, અમે પણ ફોટા પાડતા હતા. તો હવે બહાર નીકળી જાવે, જોઈએ શું થાય ને શું નહીં. ફાઇનલી ગાઈસ ચલો કિલ્લો એક્સપ્લોર કરી લીધો છે અને એ લોકો ફોટા પાડતા પાડતા આગળ નીકળી. અમે બ્લોગ બનાવતા હતા ને શેલ હતા, તો અમારે થોડાક ફોટા બાકી હતા. છેડા ફોટા પાડી અમે શેલે રહી ગયા જો બે હેલા જઈએ. એ આમ લગભગ આમ આગળ નીકળી જાય આપણે જાય. બાકી અહીંથી વ્યૂ તો એકદમ મસ્ત છે, ફોટોશૂટ સારું થાય છે. જોઈએ આગળ જઈએ ને જોઈએ. ચાલો મળીએ. ક્યારેક આવો ઉપરકોટ તો આ કિલ્લાને એક્સપ્લોર કરજો, મજા આવે એવું છે. બાકી નીચેનો કંઈક આવો નજારો છે અને સામે ગિરનાર છે અને અમે અત્યારે અહીં ઊભા છે. પણ લોકો તો આગળ નીકળી જાય છે. અમે 3 એક્સપ્લોર કરતાં કરતાં પાછા જઈએ છીએ, ફોટોશૂટ કરતા જઈએ છીએ અને નીચે જતા રહીએ. એ તમે અહીંનો વ્યૂ જોવો ગિરનારનો, એકદમ મસ્ત આવે છે. બપોરનો ટાઈમ થઈ ગયો પણ તોય ધુમ્મસ જેવું વાતાવરણ છે. આમ જોઈ શકો છો તમે અહીંયા આવો કંઈક વ્યૂ છે. આજે તો આ ઉપરકોટ એક્સપ્લોર કર્યું. નેક્સ્ટ ડે આપણે ગિરનાર ટ્રેકિંગ કરવાની છે. તો ગાઈસ હવે નીચે આવી ગયા છે અને નીચેનો વ્યૂ તમે જુઓ, એકદમ મસ્ત છે, બ્યુટીફુલ. ત્યારે ફરતી આમ પહાડી વાળું છે અને હજી નીચે હજી જવાનું છે. શું છે તો નીચે ગુફા જેવું છે ગાઈસ. અમે 3 આટા મારી એ લોકો ત્યાં જઈએ ખબર નથી. બાકી જો આ આવું છે અને અમે ઉપરથી કંઈક નીચે એટલે આવી ગયા છે, એટલે ઉપર હતા ને નીચે આવી ગયા પાછા હતા ને એમને કષ્ટ કરી પાછું ઉપર જવું પડશે આપણે. ચાલો તો ઉપર જઈ દીધું. ગિરનારની ચડી પેલા આમાં આપણે આમનામ પૂરું થઈ જાય આપણને લાગે જેવું. શું કેવું છે આપણે અત્યારે ચડવાનું કાકા? એટલો આ ચડ્યો એટલો હાફ ચડી ગયો તો કાલ ગિરનાર કેમ ચડશું આપણે? આકાશ એટલો ફેરા થાવ પૂરો થઈ ગયો હોય તો થાકી ગયા થા. આજ તો કાલ તો ગિરનાર ચડવાનું છે. શું થાય હાલે લે હજી પગી ગયા ચડવાના. આ ઉપરકોટ વાળા ભાઈ રમાડી ગયા આપણે. ઉપરકોટ નામ તો બરોબર જ પડ્યું, ઉપર ચડવા પડતો નહીં તું. મોબાઈલ નથી પકડાતો. પૂરું થઈ ગયું. બે ઘડીક બે એટલું સુરતા પૂરું થઈ ગયું. થાકી જાય ને પાર્થ? થાકી જ જાય ને. મોટું મોટું કંઈક ધોવું પડશે. થોડુંક આમ પાણી મળી જાય તો દિલ્હી હાચી જાય એવું થઈ ગયું છે અત્યારે તો પાર્થભાઈ લડ ચાલુ કરી દીધો સાયા. અમે કંઈક મોટું મોટું જોઈએ તો કંઈક હાચ થાય. સોની હવે ખાય ગામમાં પાણી મસ્ત છે. પાણી પર
પીવાનું છે? તો મિત્રો હવે હાવ પૂરું થઈ ગયું છે ઉપરકોટ. હવે કાંઈ એક્સપ્લોર તો ઘણું કરવાનું છે, પણ હવે કાંઈ એક્સપ્લોર કરવું નથી, કેમ કે ગરમી એટલી છે ને ગરમી બહુ થાય છે અને પવન નથી પાછો. ને થાકી ગયા છે. તો હવે સીધા બહાર નીકળવાનો રસ્તો ગોતી છે. રસ્તો મળી જાય તો સારું. જો હાયલા જાય છે સીધા. મિત્રો હજી આમ બહાર નીકળું તો ગેટ તો મળ્યો નથી, પણ અહીંનું એક વ્યૂ એકદમ સરસ મળી ગયું છે. જો એક નંબર વ્યૂ છે ચારે ફરતીનું. પહાડી આવે છે ને આ ગાર્ડન છે. ને ઓલા લોકો ચડતા નહોતા, પણ હવે ફોન કર્યો તો ચડી જાય. એ લોકો સામે જ છે રેસ્ટોરન્ટમાં. બધું લાગશું. તમે તો બહુ ફેમસ માણસો છો ને કત્તર ગામ ને એટલે ચા પીતા નથી એટલે કોફી. એટલે એ બાબા એ કોફી છે, ચા નથી. કિશનભાઈ આ કોફી પીએ નહીં તો સ્નેપ ચડાવશે. સ્નેપ લવર છે. સ્નેપ પર ચડાવે ચા દે. કાઢી દેવો તને પડું તો મારા હાથમાં ફોટો આવી થોડા હું ભાગ પડતો એ ભાઈ સ્નેપ પાડી લેવા દે. ટાઢી થઈ જાય આપણી ચા. એટલે કોફી. બાકી તો કિશનભાઈ તમારે સુષ્મા ચેક કરજો મૈજો જોયા હજી હા એ લીધો. આમ જ ખોવાયેલા સિસ્ટમાં લઈ જાય પછી ભૂલી જાય દેતા નથી કોઈ નામ આ બધા ચા પીવે છે. આપણી કિશનભાઈ કોફી કોફી ગરમ છે ગાઈસ. સા ભાઈ MBA ચાય વાલા પૂરું થઈ ગયું. પૂરું થઈ ગયું. પંચાયત આખી આવ્યા તાનું કઈક ગરમ પીધું મી. કઈક ગરમ પીધું ન ગરમ તો સી ભાઈ. હાથ કો પીધા મંગો આમ તો આમે જો નાસ્તો કરવા જવાનો છે તો આ એક ખાઈ નાખી તો. હા કોઈ બપોરે ખાવા તો નાસ્તો કરી લઈ. પેમેન્ટ બહુ બધા લેશે. એ ભાઈ કેવું હોય ભાઈ કેન્સલ કરો. શામાં કઈ એટલું બધું લેવાનું નથી તો પીઝા હરાય છે અહીંયા. કેન્સલ કરો કેન્સલ. મિત્રો હવે આપણે 5 મિનિટનો વિડીયો ઉતારવા જઈએ છીએ આમાં સેમ મોબાઈલમાં. A few moments later. ફાઇનલી મિત્રો આવી ગયા છે અમે ઉપરકોટ થી બહાર. હવે જયદીપભાઈ ની પૂછી હવે શું કરવાનું છે. હવે અમે થાકી ગયા છે. હવે શું કરવાનું છે. હવે કઈક ભોજન નું કઈક કરો. ભોજન કરવા જવાનું છે. તમે કઈક ફોટા મેલા ઉત્સાહ તો પછી જાય ને ભોજન કરવા. ફોટા મેલા હું ઓલા લોકો ફોટા પડાવે. મોબાઈલ મૂકો ને ભૂખ લાગી જો મને. ઢાપા દે હાલો કઈક ખાવાનું કરો હાલો. મિત્રો એમની લાગી છે બહુ ભૂખ. તો અહીંયા બસ સ્ટેન્ડની બાજુમાં જ છે ઉત્સવ. પહેલી વાર જ્યારે અમે આવ્યા હતા ત્યારે આયા જમવા આવ્યા હતા. જમવાનું એકદમ મસ્ત છે. તો આ વખતે પણ અહીંયા આવી ગયા છે. 7 સ્ટાર હોટલ છે ઉત્સવ. તો ભોજન આવે એટલે ભોજન કરી નાખીએ. ચાલો મળીએ તમને ભોજન પછી. અને આ તો એટલા બધા છે. આ બધા જમવા આવી ગયા છે. બરભાઈ ને હિતેશભાઈ તો જમી નાખું ને. હાલો તો જમી બમી પછી તમને મળીએ. Six and a half hours later. તો મિત્રો ઉત્સવમાં જમીને થાકી ગયા તો ડાયરેક્ટ ઘૂમી આવી જાય છે. પ્લાન તો છે કે ફ્રેશ થઈને દર્શન કરવા જઈએ એમ કીધું. પણ આ બ્લોગ આપણો બહુ મોટો થઈ જાય તો આપણે આ બ્લોગને આયા એન્ડ કરી દઈએ અને પછી એક બીજો બ્લોગ બનાવીએ જે આવશે આ ચેનલ ઉપર આવશે. તો આ બ્લોગને તો હવે આયા એન્ડ કરીએ છીએ. તો તમને વિડીયો આવડો બ્લોગ આપણો ઉપરકોટનો બ્લોગ થોડો પણ સારો લાગ્યો હોય તો લાઈક કોમેન્ટ અને શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરતા રહેજો. તો હવે મળીએ સીધા બીજા બ્લોગમાં. જય ગિરનારી.